ધોરણ 7 ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા। હવે રેખા અને ખૂણાની અંદર આપણે પહેલા પણ ભણી ગયા છે રેખા કોને કહેવાય। નાના ધોરણોમાં આપણે રેખા કોને કહેવાય અને ખૂણો કોને કહેવાય એની સમજ આપણે મેળવી છે। હવે આપણે એનાથી આગળ ભણવાનું છે। તો પહેલા આપણે સામાન્ય ખ્યાલ મેળવીએ કે શું છે એ વસ્તુ। તો અહીં લખ્યું છે કે એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ રેખાનો ખ્યાલ આપે છે। શું કીધું છે કે એક જ હારમાં ગોઠવાય અસંખ્ય બિંદુઓ। એક જ હારમાં એટલે સીધી હારમાં। સીધી રીતે જો આપણે આ રીતે આમ બિંદુઓ આ રીતે ગોઠવીએ, બરાબર છે, તો આ રીતે એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ રેખાનો ખ્યાલ આપી રહ્યા છે તેમ કહેવામાં આવે છે। રેખા શું છે તો એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે। રેખા કેવી હોય છે? બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે અને રેખાની લંબાઈ માપી શકાતી નથી। રેખાની લંબાઈ આપણે માપી શકતા નથી। એ કેવી હોય છે? અનંત સુધી વિસ્તરેલી હોય એટલે એની લંબાઈ આપણે માપી શકતા નથી। આગળ છે રેખાખંડ। રેખાખંડ કોને કહેવામાં આવે છે? તો રેખાખંડ એ રેખાનો ભાગ છે। રેખાખંડ એ રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય છે? 2 અંત્યબિંદુઓ હોય છે। રેખાખંડની લંબાઈ માપી શકાય છે। રેખાખંડને મધ્યબિંદુ પણ હોય છે। શું કીધું છે અહીંયા કે રેખાખંડ શું છે તો એ રેખાનો જ એક ભાગ છે અને તેને રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય છે? 2 અંત્યબિંદુઓ અને 2 અંત્યબિંદુઓ ની લંબાઈ એટલે કે રેખાખંડની લંબાઈ આપણે માપી શકીએ છીએ અને રેખાખંડને મધ્યબિંદુ પણ હોય છે। કોઈ ઉદ્ભવ બિંદુ થી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર તે કિરણનો ખ્યાલ આપે છે। કિરણની લંબાઈ માપી ન શકાય। કિરણને મધ્યબિંદુ ન હોય। શું કીધું છે કે કોઈ એક ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર એ કિરણનો ખ્યાલ આપી રહી છે। હવે જો સંકેતમાં આપણે એમને કઈ રીતે લખી શકીએ છીએ તો સંકેતમાં રેખા AB ને AB રેખા, જુઓ રેખા લખવું હોય તો આ રીતે ઉપર લાઈન કરીને એની બંને બાજુએ આ રીતે આપણે કરવાનું છે એરો, એવી રીતે લખવામાં આવે છે। પછી AB રેખા આવી રીતે આપણે એને લખી શકીએ છીએ। પછી છે સંકેતમાં રેખાખંડ AB રેખાખંડને આ રીતે લખવામાં આવે છે AB રેખાખંડ અને એને આપણે આ રીતે AB રેખાખંડ દોરી શકીએ। હવે આપણને છઠ્ઠા ધોરણની અંદર આપણે ખ્યાલ છે કે 5 સેન્ટીમીટરનો AB રેખાખંડ દોરો, 6 સેન્ટીમીટરનો AB રેખાખંડ દોરો, તો આપણે આ રીતે દોરતા હતા ફૂટપટ્ટીની મદદથી અને રેખાખંડ લખવું હોય AB રેખાખંડ તમને લખો એવું કહેવામાં આવે તો આપણે આ રીતે લખતા હતા। સંકેતની અંદર કિરણ AB ને AB કિરણ લખાય છે। હવે આ જે AB કિરણ છે એને સંકેતમાં આપણે કિરણ હોય તો એક જ બાજુ આ રીતે તીર બતાવવાનું છે AB અને આ રીતે કિરણ, એને આપણે કિરણ હોય તો આ રીતે દર્શાવવાનું છે। પછી છે કે બે કિરણો દર્શાવતા બિંદુ ગણો એકબીજાથી જુદા હોય તો આવા કિરણોને ભિન્ન કિરણો કહેવામાં આવે છે। ભિન્ન કિરણો ખૂણા રચે છે। હવે હું અહીંયા શોર્ટમાં તમને સમજાવું છું। આ એક બિંદુથી હું અહીંયા આવી રીતે આમ કિરણ દોરું છું અને બીજું કિરણ ઉપરની તરફ એક કિરણ દોરું અને નીચેની તરફ એક કિરણ દોરું છું। તો આ જે બે કિરણો છે, બે કિરણો ભિન્ન કિરણો છે, એક કિરણ ઉપરની બાજુ એક કિરણ નીચેની બાજુ, એટલે બંને કેવા ભિન્ન કિરણો છે તો એ શું રચે છે? ખૂણો રચે છે। હવે ખૂણાની અંદર તો લઘુકોણ, આપણે લઘુકોણનો પણ ખ્યાલ મેળવ્યો છે કે લઘુકોણ કોને કહેવાય તો 90 અંશથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે। પછી છે કાટકોણ। કાટકોણ કોને કહીએ છીએ તો 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહેવામાં આવે છે। ગુરુકોણ, ગુરુકોણ કોને કહીશું તો 90 અંશથી મોટા પણ 180 અંશથી નાના માપના ખૂણાને ગુરુકોણ કહે છે। આ વ્યાખ્યા પણ તમને પૂછવામાં આવે
તમને આવડવી જોઈએ. પછી આવે છે આસન્ન કોણ. તો આસન્ન કોણ કોને કહેવામાં આવે છે? તો જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ સામાન્ય હોય તથા અંદરના બિંદુઓ સામાન્ય ન હોય તો તે બે ખૂણાને આસન્ન કોણ કહેવામાં આવે છે. હવે જુઓ, જો જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, સામાન્ય એટલે એક જ હોય, એટલે આ શિરોબિંદુ છે એમનું, બરાબર છે. અને અહીંથી આપણે જુઓ, તમે જોઈ શકશો કે બે ખૂણાઓ રચાય છે. આ પહેલો ખૂણો અને આ બીજો ખૂણો. તો આ બે ખૂણાઓ કેવા છે? આસન્ન કોણ. આ બે ખૂણાઓને આપણે આસન્ન કોણ કહીએ છીએ. આગળ આવે છે રૈખિક જોડના ખૂણા. તો રૈખિક જોડના ખૂણા કોને કહેવામાં આવે છે? તો એવા આસન્ન કોણ, એવા આસન કોણ કે જેની અંદર બે ખૂણાઓની સામાન્ય બાજુઓ સિવાયની, બે ખૂણાઓની સામાન્ય બાજુઓ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય તે ખૂણાઓને જોડને રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. તો રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો હશે? 180°. રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180° હોય છે. બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓને અભિકોણ કહે છે. આ કોની વ્યાખ્યા થઈ આપણી? અભિકોણની. તો અભિકોણ કોને કહે છે? કે બે રેખાઓ, આ જે બે રેખાઓ છે એ પરસ્પર છેદવાથી, પરસ્પર શું થાય છે? એકબીજામાં છેદે છે. એનાથી અહીં ચાર ખૂણાઓ બને છે. આ પહેલો ખૂણો, બીજો, ત્રીજો અને ચોથો ખૂણો. હવે આ ચારે ચાર ખૂણાઓ પૈકી જે સામસામેના ખૂણાઓ છે, આ પહેલાની સામે ત્રીજો ખૂણો છે, ચોથાની બીજાની સામે ચોથો ખૂણો છે. એક અને 3 તથા 2 અને 4 એ શું છે? અભિકોણો છે. બે રેખાઓ પરસ્પર છેદવાથી અભિકોણની બે જોડ મળે છે. બરાબર? આ બે રેખાઓ પરસ્પર છેદે તો અભિકોણની આપણને કેટલી જોડ મળે? બે જોડ મળે છે. કોટિકોણ. કોટિકોણ કોને કહીશું? તો જે ખૂણાઓના માપનો સરવાળો 90° થાય તે બે ખૂણાઓને અભિકોણના તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. પછી છે પૂરક કોણ. તો જે બે ખૂણાઓ ના માપનો સરવાળો 180° હોય તેમને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. હવે આ વસ્તુ આપણે પ્રાથમિક ખ્યાલ એનો મેળવી લીધો. હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. સ્વાધ્યાય 5.1. એની અંદર આ ખૂણો બતાવેલો છે કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. હવે આપણને આ રીતે જ્યારે પણ પૂછવામાં આવે, અહીં આપણને ખૂણો બતાવેલો છે અને 20° ખૂણો, તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ પણ ખૂણાનો કોટિકોણ શોધો, તો કોટિકોણ શોધવાનું કે તો ત્યારે આપણે 90° કોટિકોણ એટલે જે કાટકોણ હોય છે એ જ એ 90° નો હોય છે. એવી રીતે કોટિકોણની અંદર 90° માંથી આપણે જે ખૂણાનું માપ આપ્યું હોય, અહીં આપણને 20 આપ્યા છે તો 20° ને બાદ કરવાના અને જે કોટિકોણ શોધવા માટે એવી રીતે કરવાનું. એટલે કે કાટકોણ આપણો 90° નો હોય છે તો કોટિકોણનું માપ શોધવા આપણે શું કરવાનું છે કે જે 90° છે એમાંથી આ કોટિકોણનું માપ એટલે મેળવવા માટે આ 20° નો જે આપણને ખૂણો આપ્યો છે એને બાદ કરવાનો છે. અહીં આપણને 20° આપ્યો છે તો લખવાનું 20° ના માપના ખૂણાના કોટિકોણ નું માપ બરાબર 90° માઇનસ 20°. 90 ઓછા 20 કરીશું તો કેટલા આવશે? 70°. તો કોટિકોણનું માપ આપણને શું મળ્યું? 70°. એવી જ રીતે આગળ છે 63°. તો અહીં પણ 63° ના માપના ખૂણાના કોટિકોણ નું માપ
90 માઇનસ 63 બરાબર આપણને મળશે 27 પછી છે 57 તો 57 માપના ખૂણાના કોટિકોણનું માપ 90 ઓછા 57 33 પછી બીજો પ્રશ્ન છે કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. હવે પૂરક કોણ શોધવાનું હોય તો પૂરક કોણ શોધવા માટે આપણે આવી જ રીતે કે જે આ માપ આપ્યું છે 105 એને આપણે 180 માંથી બાદ કરવાના છે. તો અહીં આપણે એ જ રીતે લખીશું 105 માપના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 ઓછા 150 105 છે. તો કેટલા આવશે 75 આગળ છે 87 એમાં આપણે લખીશું 87 માપના પૂરક કોણનું માપ બરાબર 180 ઓછા 87 કેટલા મળશે 93 પછી છે ત્રીજું 154 ખૂણાના પૂરક કોણનું માપ શોધવાનું છે. તો 154 ખૂણાના પૂરક કોણનું માપ 180 ઓછા 154 બરાબર કેટલા થશે 26 પ્રશ્ન નંબર ત્રીજો જોઈએ. ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણા જેમાં સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. હવે કોટિકોણની જોડ અને પૂરક કોણની જોડ નક્કી કરવાની છે તો એમાં પહેલા એક વાત આપણે જોઈ લઈએ કે કોટિકોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો હશે 90 અને જો પૂરક કોણની જોડ હશે તો તેમના બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો હશે 180 તો અહીં આપણને બે ખૂણાઓની જોડ આપી છે કે 65 અને 115. જો આ બંનેનો સરવાળો આપણે કરીએ અને આપણને 180 મળે તો તે કેવો છે પૂરક કોણની જોડ છે અને જો 90 મળે તો એ કેવી જોડ છે કોટિકોણની જોડ છે. તો અહીં આપણે જોઈશું તો 65 વત્તા 115 આ બંનેનો સરવાળો આપણને મળશે 180 માટે શું થશે 65 અને 115 ના માપના ખૂણા કેવા હશે પૂરક કોણની જોડના ખૂણાઓ છે. પછી છે 63 અને 27 તો 63 વત્તા 27 આ બંનેનો સરવાળો આપણને કેટલો મળશે 90 માટે લખવાનું માટે 63 અને 27 ના માપના ખૂણા કોટિકોણની જોડના ખૂણા હશે. પછી આગળ છે 112 અને 68 એ બંનેનો આપણે સરવાળો કરીશું 112 વત્તા 68 બરાબર 180 માટે 112 અને 68 ના
ખૂણા પૂરક કોણની જોડ છે. 130° અને વત્તા 50° બરાબર કેટલા મળશે? 180°. માટે લખવાનું માટે 130° અને 50° ના ખૂણા કોટિકોણની જોડ પૂરક કોણની જોડ છે. પછી છે 45° અને 45°. 45° વત્તા 45° એટલે કેટલા મળશે? 90°. માટે લખવાનું 45° અને 45° ના ખૂણા કોટિકોણની જોડ છે. પછી છે 80° વત્તા 10° બરાબર કેટલા થશે? 90°. માટે લખવાનું માટે 80° અને 90° ના ખૂણા કેવા છે? કોટિકોણની જોડ છે. પછી ચોથો દાખલો છે કે એવા ખૂણા શોધો જે તેના કોટિકોણ જેટલા હોય. તો આપણે આની અંદર પહેલા ધારી લઈશું કોટિકોણ એટલે 90° ના હશે. બરાબર છે. તો એવા આપણે બે ખૂણા શોધવાના. તો અહીંયા આપણે લખીશું ધારો કે આવા ખૂણા નું માપ x છે. પછી લખવાનું કે કોટિકોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 90° થાય. માટે શું કરવાનું? x વત્તા x બરાબર 90°. માટે x વત્તા x એટલે 2x બરાબર 90°. માટે x બરાબર 90° ભાગ્યા 2 માટે x બરાબર 45°. પછી એટલે લખવાનું 45° નો ખૂણો એવો છે કે જેના કોટિકોણનું માપ 45° છે. પછી છે પ્રશ્ન નંબર 5 એવો ખૂણો શોધો કે જેના પૂરક કોણ કે જે તેના પૂરક કોણ જેટલો હોય. અહીં પણ એ જ રીતે ધારો કે આવા ખૂણાનું માપ x છે. માટે તેના પૂરક કોણનું માપ પણ શું થશે? x. x છે. પૂરક કોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180° થાય. કોટિકોણમાં 90 અને પૂરક કોણમાં 180 માટે x વત્તા x બરાબર 180°. માટે 2x બરાબર 180°. માટે x ઇઝ ઇક્વલ ટુ 180° ના છેદમાં 2 માટે x બરાબર 90°. માટે લખવાનું 90° નો ખૂણો એવો ખૂણો છે કે જેના પૂરક કોણનું માપ 90° છે.
પ્રશ્ન નંબર 6 જોઈએ. બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ રહે. હવે બાજુમાં આ એક આકૃતિ છે. આમાં પહેલો ખૂણો છે અને આ બીજો ખૂણો છે. તો અહીં આપણને શું પૂછેલું છે કે ખૂણા 2 ની અંદર જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં શું ફેરફાર થાય. તો અહીંયા પૂરક કોણ છે એટલે ખૂણો 1 અને ખૂણો 2 શું હશે 180 અંશનો. ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. માટે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર કેટલા થશે 180 અંશ. માટે લખવાનું કે ખૂણા 1 નું માપ જેટલું ઘટાડીએ તેટલું ખૂણા 2 નું માપ શું થાય વધે. બરાબર છે કેમ કે બંનેનો સરવાળો શું છે 180 અંશ. એટલે જનરલી વાત છે કે જો આપણે ખૂણો 1 જે છે એનું માપ જો ઘટાડી દઈએ તો શું થાય એટલું જ માપ આપણે ખૂણા 2 માં વધારવું પડે તો જ બંને 180 ના થઈ શકે. એટલે બંનેનું લેવલ જાળવવા શું થાય કે એક ખૂણો ઘટે તો બીજો ખૂણો તેટલો જ વધવો જોઈએ અને બીજો ખૂણો ઘટે તો જો પહેલો ખૂણો વધે તો બીજો ખૂણો તેટલો જ ઘટવો જોઈએ એ રીતે. એટલે પહેલો વધે તો બીજો ઘટે અને બીજો ઘટે તો પહેલો વધી જાય એ રીતે. 7મો પ્રશ્ન છે કે બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય ગુરુકોણ હોય કે કાટકોણ હોય. તો હવે જુઓ પહેલું જો આપણે લઈએ બે ખૂણાઓ લઘુકોણ ના માપના હોય તો તે કેવા હશે 180 અંશ કરતા કેવા હશે ઓછા થાય. લખવાનું અહીંયા બે લઘુકોણ હોય તો તેમનો સરવાળો 180 અંશ કરતા ઓછું થાય. માટે તે પૂરક કોણ ન હોય. પછી બીજું છે જો તે ગુરુકોણ હોય. ગુરુકોણ હોય તો શું થાય વધી જાય. બે ગુરુકોણ ના માપનો સરવાળો 180 અંશ કરતા વધુ થાય. માટે તે પૂરક કોણ ન હોય. પરંતુ હવે કાટકોણ છે તો કાટકોણમાં શું હોય બે કાટકોણનો સરવાળો 180 અંશ થાય. માટે બે કાટકોણ એ પૂરક કોણ હોય.